મોરબીમાં દુકાન પાસે ગ્રાહકની ઈકો ગાડી પાર્ક કરવામાં આવી હતી, જે હટાવી લેવા માટે બોલાચાલી થયા બાદ મારામારીના દ્રશ્યો સર્જાયા। મોરબીમાં આવેલી પોસ્ટ ઓફિસની પાછળના ભાગમાં બુઢા બાવાની લાઇનમાં દુકાન પાસે ગ્રાહકની ઈકો ગાડી પાર્ક કરી હતી, જે હટાવી લેવા માટે બોલાચાલી કરી હતી। ત્યારબાદ વેપારીની દુકાને હુમલો કરવામાં આવ્યો હતો, ત્યારે વેપારીને માથાના ભાગે ઊંધી છરીના 2 થી 3 ઘા માર્યા હતા અને પાઇપ વડે જમણા પગના સાથળના ભાગે માર મારીને ઈજા કરી હતી। તેમજ ફરિયાદીના દીકરાને હાથમાં અંગૂઠે એક શખ્સે બચકું ભરી લીધું હતું અને પાઇપ વડે માર મારીને ઈજાઓ પહોંચાડવામાં આવી હતી। તેમજ વેપારીના ભાઈને પણ પાઇપ અને ધારિયા વડે માર મારીને ઈજાઓ પહોંચાડવામાં આવી હતી। મોરબીના નાગર પ્લોટ શેરી નંબર 2 માં આવેલી શ્રીરામ પેલેસમાં 3જા માળે બ્લોક નંબર 302માં રહેતા પંકજભાઈ મેઘજીભાઈ પલાણ લોહાણા એ હાલમાં મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુલામભાઈ હાજી જુસફભાઈ ખોલેરા, ફૈજાન જફારભાઈ ખોલેરા અને તેમનો ભાઈ ઇદરીશભાઈ ગફારભાઈ ખોલેરા, કૃણાલ રમેશભાઈ કૈલા, ઇમરાન ગુલામભાઈ ખોલેરા અને નાઝીર ઈસુભાઈ દેવલિયાવાળાની સામે ફરિયાદ નોંધાવી હતી।